ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જેમાં મેં હાલતા હોય. તમારી વાત સાચી છે. હા, રિયાજભાઈએ તમને વાત કરી ને, હાજી હાજી. એ પછી આમાં શું કે રિયાજભાઈ કે પરિણામ પાર કરી તને હા ગમે ના એ ના, આપણે કરી. મહેનત કરશું અને તમને કોઈ ભલે સારું ઈ પરિણામ. મોમેડિયન હે, હા, હા. પણ અમારે ભાઈ તરીકે તો વિશેષ પડે. હવે આમાં તો એવું છે ભાઈ કે આપણે પેલા તો સમાજ કરતા પેલા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. વાત આપણે કપાઈ ગઈ ને ફોન એટલે આ નંબર બીજો કેમ વાત કરો છો? એ મારે વોટ્સઅપ વાળો જ હતો, પણ એમાં વોટ્સઅપ બંધ થઈ ગયો. એવું છે તો તમે ફોન પાછો મને આ એટલે નંબર થી કર્યો અને નંબરમાં બીજો લખાયો તો આમાં શું છે? ઓડિયો ફાઇલ ગોતવામાં મને પ્રોબ્લેમ થાય. તમે જેમાં વોટ્સએપ વાપરતા હોય ને એમાંથી ફોન કરો ને તો વાંધો ન આવે. હા, ભલે તો કાંઈ વાંધો એમ નહીં, આમાં જ આપણે વાત કરીએ. આ નંબર છે મને બોલી દો, કારણ કે આમાં શું છે, મારે થોડી યાદી લખવો પડશે નંબર. હા, 83 100 પૂરા 83 83 100 પૂરા 19 7 52 19 7 52. 52. હા, બરાબર છે, બરાબર છે. એમાં શું કે આમાં વોટ્સઅપ ચાલુ હતું, પણ આમાં હું થયું ને પ્રોબ્લેમ, આમાં શું તો હોય ખબર વોટ્સઅપ છે? બંધ થઈ ગયું. આમાં શું છે કે તમે મને વાત કરી હોય ને હા એ હા, નંબર આમાં ડિટેલ ન હોય, એટલે હવે તમારો ઓડિયો મારે ગોતવો હોય તો હું ક્યાં ગોતું? ના ના, એ હું તો વાત આ તમારો સાચી છે નંબર તમારી. લખાયો એમ જ ગોતતો હોઉં ને. હા હા, એટલે એ મોટી હોય સમસ્યા તે થાય. પછી એ નંબર ઉપરથી મારે ઓલા 94 વાળા રહે ને, હા હા. એમાં મારે વોટ્સઅપ ચાલુ કરવું પડ્યું. હા તો કારણ કે અમારા ગાડી વાળાને ધંધાને શું હે, વોટ્સઅપ પેલા જ હોય. સાચી વાત, સાચી વાત. એટલે કહેવાનું શું છે કે તમે જે નંબર થી વોટ્સએપ વાપરતો ને એમાં ફોન કરો ને તો વધારે સારું. અમારે ફોટો એમાં મળી જાય. હા હા, હા બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, એમાંથી ફોન કરી ના દઉં ના, હવે અત્યારે. વાત કરી જ લો પૂરી. હવે બધું એડજસ્ટ કરી લઈશ. ડ્રાઇવિંગ કરો છો તમે તો શું હા ચલાવો છો હા, વાહનમાં? ગાડી આપણે આઈસર. એમ આઈસર ચલાવશો તો ગાડી હા તમારી હા, પોતાની છે કે બીજાની ચલાવો? ના ના, આપણે ડ્રાઇવિંગ કરી. અચ્છા અચ્છા, તમે ડ્રાઇવિંગ કરો છો. હા, કેટલી તમારી સેલેરી, કેટલી પગાર કેટલો છે તમારો? મારે અત્યારે 15,000 પગાર ને ઓમ આપણે ગણતરી કરીને તો 25,000 આપણે કમાઈ લઈશ. અચ્છા અચ્છા અચ્છા, હા બરાબર છે. મકાન છે મકાન ઘરનું. એવું છે લાપાશ્રીમાં? ના, અહીં રાજકોટ જ હું અત્યારે રહેવા આવતો રહ્યો. 60 અચ્છા વર્ષથી અહીંયા રાજકોટ રહું. એવું છે તો પછી લાપાશ્રી શું કામ લખાયું? રાજકોટ જ લખાવું? એમાં એવું હે કે લાપાશ્રી મારું મૂળ ગામ જ લખાવવું તો પડે ને. છે પણ હવે આમાં શું હોય, આપણે જાહેર કરીએ તો ક્યારેક લાપાશ્રી ઓહો ગામડામાં નથી જાવ, બોલું રાજકોટ લખેલું હોય તો કોક નામ થાય કે ના રાજકોટ છે. હા, તો રાજકોટ લખાવી નાખો હાલો. એટલા માટે પણ એ તો તમે ના ના, જે વાતચીત કરો ને એમાં એ ખબર પડી જાય કે આ જે લાપાશ્રી ના છે આ લોકો, બરાબર? હા એ તો હા વાતચીતમાં હા ખબર પડી જાય બધાને. હા. હા હા, બરાબર છે. પછી તમારે જમીન, ખેતીવાડી એવું કઈ? ના, એ ગામડે હતું, એ આપણે વેચીને આવતા રહ્યા હતા. હું અચ્છા અચ્છા. 12 વર્ષનો હતો ને ત્યારે મારા બાપાએ. પછી તમારે રાજકોટમાં છે મકાન ઘરનું જ છે? હા, ઘરનું છે. એવું છે. એ કેટલા રૂમ વાળું છે? હે, મકાનમાં કેટલા રૂમ છે? એક ઓસરી ઉતાર રૂમ છે. અચ્છા અચ્છા, ઓસરી ઉતાર ટેનામેન્ટ. હા બરાબર છે, બરાબર છે. હા. સમજાઈ ગયું. અને તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું સાહેબ જો ભણ્યો નથી, પણ આમાં શું હે કે આપણે વાંચતા લખતા આવડતું નથી. એવું છે, એવું છે. હા, ભણ્યો જ નથી હું. સમજી ગયો ને, તોય આપણે દુનિયા રખડીએ. દુનિયા રખડો છો. સાચી વાત, સાચી વાત છે. હા, કર્ણાટક આમ તામિલમાં ને એમ જ બધે રખડતા હોય અમે. સાચી વાત છે, સાચી વાત છે. એટલે એવું કઈ જરૂરી નથી કે ટ્રાવેલિંગ કરવામાં ભણતરની જરૂર પડે. પૂછતા પૂછતા માણસ લંકાએ પહોંચી જાય, નથી હા, કહેવાય? પહોંચી જાય ને સાહેબ. બરાબર છે. પછી તમારા મમ્મી પપ્પા? એ તો એક્સપર્ટ થઈ ગયા હે. અચ્છા, બંને નથી, મમ્મી પપ્પા નથી. ના, મોટા ભાઈ નથી, આમ બે ભાઈ જ છે. સમજાઈ ગયું. પછી તમારા જે પપ્પા છે એ પેલા શું કામ કરતા? ઈ આપણે આમાં જતા હતા, આપણે ભઠ્ઠીમાં. ભઠ્ઠીમાં જતા. ભઠ્ઠીનું કારખાનું હતું ને, એમાં બરાબર જતા છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમે બે ભાઈઓ છો હતા. હા, બે ભાઈ છે. અને બેનો? બેનું બે. અચ્છા અચ્છા. તો મોટા ભાઈના મેરેજ થી, મોટા ભાઈ ને? હા, મોટા અચ્છા, ભાઈ મોટા ભાઈના. હા, મેરેજ થઈ ગયા હતા. અચ્છા અચ્છા અચ્છા. અચ્છા. અને એને દીકરો દીકરી છે અત્યારે સમજી. હયાત. અચ્છા અચ્છા. એટલે મોટા ભાઈ તમારા હયાત છે કે નહીં? હયાત નથી, એક્સપાયર થઈ ગયા. અચ્છા અચ્છા. ઓહો, મોટા ભાઈ હયાત નથી, બરોબર છે. એટલે એને દીકરો દીકરી છે.
હા દીકરો દીકરી છે. બરાબર છે, બરાબર છે. એ મારી બાજુમાં જ રહીએ છે. અચ્છા, અચ્છા. હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારે કઈ શરીરમાં કઈ ખામી તમારે? ના કાંઈ નહીં હો સાહેબ. આપણે શું ઈ માતાજીની મહેરબાની છે આપણે. સોડામાં છો તમે? આ ધંધો આપણે કર્યા રાખી. આપણે ધંધાથી ઉજરાય. વાહ, વાહ. હા, બરોબર છે. ધંધો આપણે પેલા જોઈ. બરાબર છે. સાચી વાત છે તમારી. હું ઘરે કોઈ દી નવરો બેઠો નહીં હોય તો ગમે ત્યાંથી ફોન આવી ગયો હોય કે વાહ, હાલો વાહ, ભાઈ વાહ. જાટી હા, જવાનું. બરોબર છે. તમે તમારું કામ એક્ટિવ જ છો, મતલબ કે કોઈ દિવસ ફ્રી હોવ નહીં તમે. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફોન આવે અને એવી રીતે લાલચ આપે કે અમારા ધ્યાનમાં તમારા લાયક પાત્ર છે, તો તમે અમારી સંસ્થામાં જોડાઓ, તમને અમે ઘણા બધા પાત્રો બતાવીએ. એવી રીતે કોઈના ફોન આવે અને ગૂગલ પે થી પૈસા માગે તો કોઈ સાથે તમે વ્યવહાર નહીં કરતા. બરાબર છે. ઇન કેસ કોઈ એવી સંસ્થા હોય, તમે રૂબરૂ ગયા હોય અને તમે જોયું હોય કે ના કામ સારું છે, તો એમાં તમે જોડાતા હોય, એનો કોઈ વાંધો નથી. પણ આવી રીતે અચાનક ફોન આવે અને ગૂગલ પે ની માગણી કરે, તમે જેને ઓળખતા ન હોય એવા વ્યક્તિથી સાવધાન રહેવું. બરાબર છે. ના સાહેબ, જો મારે તમારા હસ્તકે જ આપણે કરવું છે. અને હું તમને ઈ જો તો ચોખ્ખું કહું, ઈ તો આપણે મારે કોઈ વાંધો નહીં, મહેનત કરશું તમારા માટે. પણ કહેવાનું શું છે કે આ ફ્રોડ વ્યક્તિની વાત કરું છું કે જે વ્યક્તિઓ ના હોય છે ના ને, હા એ કોઈ જાતની સંસ્થા નો ચલાવતા હોય, ફક્ત તમારી પાસે પૈસા કેવી રીતે મેળવવા હા એના ઈ બેઠા બેઠા પ્રયાસો હા કરતા હોય. અને હા ખાસ કરીને તો અમારા ઓડિયા જોઈને જ આવું કામ કરતા હોય છે. હા કારણ કે તમારી વાતચીત સાંભળે એટલે એને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ભોળો છે કે હોશિયાર છે. એ એટલું પેલા ટેસ્ટિંગ કરે. હા બરાબર ને? હા બરોબર. એટલે એ રીતે તમને વાત કરું છું કે કોઈ એવી માગણી કરે તો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર છે. ના ના અને ના તમારો ના ફોટો મોકલી દીધો છે મને? હા ફોટો મોકલી દીધો તમારા આ જ અચ્છા, અચ્છા. વોટ્સઅપ પર. અચ્છા, અચ્છા. કાંઈ વાંધો નહીં. હું ફોટો જોઈ લઈશ તમારો. બરાબર હા છે. હા અને હા. તમારો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે. જો આપણે ભલે ગરીબ માણસની દીકરી હોય સાહેબ, હાજી, હાજી, હાજી. આપણે કાંઈ દુખી આપણે કાંઈ કરવી નથી. આપણે જો ઘર હલાવે આપણે હાજી, એવું વ્યક્તિ હાજી, જોઈએ. હાજી. બરાબર છે. પછી આપણે કોઈ સમાજની કઈ પાબંદી ખરી? માનો કે તમે મને રાજપૂત સમાજની સમાજમાંથી છો. મને એવું સમાજનું આપણે નથી જોવું. બરાબર. આપણે ગમે એ પાત્ર હશે તો હાલશે. જી, 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 જી. હા, બરોબર છે, બરોબર છે. આપણે કોઈ પણ સમાજ હશે તો ચાલશે. હા પછી તમારી ઉંમર પ્રમાણે માનો કે કોઈ દીકરા દીકરી સાથે હોય તો એવું હાલે ખરું? હાલે હાલે બરાબર ને? કોઈ દીકરા દીકરી હાલે. સાથે હોય તો હા ચાલશે. હા તમારું એક ઘર સંભાળી લે અને હા કોઈ એવું સંસ્કારી પાત્ર હોય તો હા તમારા માટે કામનું. બરાબર? હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારું પાત્ર મળી જાય. હા હા ભલે ભલે. હાજી, હાજી. હા, સારું ભલે. મારે હજી ભોગવવાનું છે. કાંઈ વાંધો નહીં. પુના ભોગવાનું છે. હાજી, હાજી, હાજી. એમાં એક ફોન આવી ગયા શેઠના ને એના. જી, જી, જી. બરાબર છે. હજી પેલી ટ્રીપ છે અને અચ્છા, અચ્છા. પેલી નવી જ ગાડી છે. એવું છે, એવું છે. પેલી ટ્રીપ તો છે. ઓહો. વાહ. હા, એમાં ચડ્યો જ છો હજી. વાહ, 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 વાહ. મને કે આવતા રહ્યો તમે આમાં. વાહ. મેં કીધું સારું ભાઈ આવતો રહો હાલો. ચોક્કસ, ચોક્કસ. એમ જ હોય ને ભાઈ. એ કે 500 રૂપિયા કાંધું 500 રૂપિયા ભતું. વાહ, એટલે એવી રીતે માલે. વાહ. બહુ સારું. અમારે શું કે ડ્રાઇવિંગ કરતા હોય ને લેવી તેમ અમે ચોખવટ કરીને જ જાય કે હા, આટલા બરાબર. પૈસા વાપરવાના દેવા દો ને આટલું આવી તમે હિસાબ આવી કાયદેસર પાસ કરવો જો. બરાબર છે. એટલે એવી રીતે અમે હાલતા હોય. તમારી વાત સાચી છે. આ રિયાજભાઈ તમને વાત કરી ને હાજી, હાજી. એ પછી આમાં શું કે રિયાજભાઈ કે પરિણામ પાર કરી તને હા, ગમે ના, એમ ના, આપણે કરી. મહેનત કરશું. આપણે મહેનત કરશું અને તમને કોઈ ભલે સારું એ પાત્ર મળે. મોમેડિયન હે ના, ના. પણ અમારે ભાઈ તરીકે તો વિશેષ પડે. હવે આમાં તો એવું છે ભાઈ કે આપણે પેલા તો સમાજ કરતા પેલા તો આપણે એકાબીજા માણસ છીએ. બરાબર છે. હં તો હં માણસની ફરજ આવે કે બીજાને હં. હેલ્પરૂપ થવું, જે કાંઈ થઈ શકે. ભલે એવું જરૂરી નથી કે તમે પૈસાથી મદદ કરો. ખાલી હા સારી સારી કોઈને સલાહ આપો, કોઈને સારો માર્ગ હા બતાવો, એ પણ એક હા ઉત્તમ કામ છે. કે હા કોઈ માણસ બીમાર પડ્યો હોય અને હમ તમને એવું લાગ્યું હોય કે ભાઈ આ એક સારો ડોક્ટર છે, તમે ખાલી એને માહિતી આપી દો કે આ સારો ડોક્ટર છે અને અહીંયા તમે વયા જાઓ. અને હા ખરેખર એ વ્યક્તિને સારું થઈ જાય. કારણ કે બીજા ઘણા બધા ડોક્ટરમાં એને દવા કરી હોય અને દવા એને લાગુ ન હમ પડી હોય અને આ ડોક્ટરને લાગુ હમ પડી જાય તો એ હમ. એના માટે તમે ભગવાન સમાન છો. સમજી ગયા તમે? ના ના હા એને એમ હા થયું કે ભાઈ આ ભાઈ મને માર્ગ બતાવ્યો, તો સારો માર્ગ હા બતાવો, સારા માર્ગે કોઈને લઈ જવા. આપણી હમ પાસે હમ જે કાંઈ હોય એ એને માહિતી હમ આપીએ તો ઘણી વખત કોઈ માણસનું હમ કામ બની જાય છે.
એમ અમારી આ જે ચેનલ નું આ જ કામ છે કે આ ઓડિયો બધાને અમે સંભળાવવાનું કારણ શું છે કે બધા હોય છે ને એ આ ઓડિયા સાંભળતા હોય છે અને કોઈના ધ્યાનમાં આવું પાત્ર આવે કે ભાઈ આ એક પાત્ર છે, આ ભાઈને લાગુ પડે એવું છે, તો અવરાવરા કોઈના કોન્ટેક્ટ કરાવી દઈએ તો કોઈ વ્યક્તિનું કામ બની જશે. જેમ 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 કન્યાની તલાશ હોય છે એમ સારા છોકરાની તલાશ હોય છે. બરાબર છે. એટલે આવું બધું કાર્ય ચાલતું હોય છે. બરાબર ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, સારું પાત્ર મળી જાય તમને. ના બરાબર. ભલે સાહેબ. ઓકે ભાઈ, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.